Good morning. Praise the Lord. Hallelujah. પ્રભુની પુષ્કળ સ્તુતિ થાવ અને રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુની સ્તુતિ થાવ. આજે સવારમાં ફરીવાર જીવતા ઈશ્વરનું ભજન કરવા માટે તેઓએ આપણને આ ઉત્તમ તક પૂરી પાડી છે. હાલેલુયા. પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની આરાધના કરીએ. તમારી અને મારી પાસે આ માસમાં વચન છે, તારા વિશ્વાસે તને સાજી કરી છે. શાંતિથી જા, ઉઠીને ચાલ્યો જા, તારા વિશ્વાસે તને બચાવ્યો છે. લુક 8:48 અને લુક 17:19 માંથી મળેલું પ્રભુનું પવિત્ર વચન જે અપાર વિશ્વાસ કરવા માટે આપણને શીખવાડે છે, વિશ્વાસ રાખવાને માટે શીખવાડે છે, આભાર સ્તુતિ કરવાને માટે શીખવાડે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુમાં આગળ વધીએ અને એ વિશ્વાસ રાખીએ કે જે પ્રભુએ આ સુંદર સમય તમને મને આપ્યો છે, આ સમયમાં આપણે વિશ્વાસુ રહીએ. એવા સંજોગોમાં, પરિબળોમાં, પરિસ્થિતિમાં પ્રેઝ ધ લોર્ડ, પ્રભુ નક્કી તમારા માટે એ દ્વારો ખોલશે જેની તમે ઝંખના રાખો છો. હાલેલુયા. ઘણી વાર લાગે છે, પણ આપણા ઈશ્વર પ્રાર્થનાઓનો સાંભળનાર ઈશ્વર છે. આપણી દ્રષ્ટિ પ્રમાણે વાર કહી શકાય, પણ ઈશ્વર તો બધું સાચા સમયે કરનાર ઈશ્વર છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. એક વખત એક વિદેશના એક એવા બહુ મોટા શહેરમાં એક જુવાન દીકરી અભ્યાસ કરે. એક વિધવામાંની એકની એક દીકરી, બહુ નાનપણથી વાલથી એને મોટી કરેલી. એમના પતિના ગુજરી ગયા પછી ઘણી મહેનતથી કામ કરીને દીકરીને મોટી કરી. સ્કૂલમાં અને કોલેજમાં સાથે એ દીકરીને તેમણે પ્રભુનું સુંદર શિક્ષણ પણ પૂરું પાડ્યું અને બધી જગ્યાએ દીકરી પ્રથમ આવતી. સ્કૂલમાં, કોલેજમાં, ચર્ચમાં, એમવાયએફમાં અને ઘણા બધા ઇનામો તે ચર્ચમાંથી પણ લાવતી હતી. પણ એક દિવસ જેમ હવા લલચાઈ ફળકાણ માટે એમ જુવાન એના જીવનમાં આવ્યો અને એને પ્રભુથી દૂર લઈ ગયો. જગતનું જીવન જીવવા લાગી. માને ખબર ના પડે માટે શહેરથી બીજા શહેરમાં તેણે કોલેજમાં એડમિશન લીધું. થોડા વખત પછી દીકરીના પત્રો આવતા બંધ થયા. આ તરફ પેલા જુવાને પણ એ દીકરીને છોડી દીધી. હવે એક એવા સ્તર પર હતી કે જ્યાં એને મોજ શોખ વગર અને જાત જાતના નશાઓ વગર, સારા કપડાં પહેર્યા વગર હવે એને ચાલતું ન હતું. એક આદત પડી ગઈ હતી એને ખરાબ સોબતની, અને હવે એને એ આદતને પોષવા માટે જે કંઈ ખરાબ કામ કરી શકે અથવા જેના દ્વારા એને એના એ શોખ પૂરા થાય એ કરવા એણે શરૂઆત કરવાની. ત્યાંથી બીજા શહેર એમ કરતાં કરતાં
એ દીકરી બહુ દૂર નીકળી ગઈ. એની માતાએ તપાસ કરાવી, ખબર પડી કે દીકરી ઈશ્વરમાં રહી નથી, બદફેલીમાં જીવે છે. અને અત્યારે ક્યાં છે ના કોલેજવાળાને ખબર છે, ના તેમના ઓળખીતામાં, કે ના તેની મિત્રોને. એના મિત્રો તરફથી કહ્યું કે એ એવા રસ્તા પર છે કે જ્યાં એનું મોત નિશ્ચિત છે. એની માં ઘરે પાછી આવી. થોડાક લોકોને ચર્ચમાં બધાને વાત કરી અને માની વિનંતી પ્રમાણે તેઓ તેમને મદદ કરવાની તૈયારી દર્શાવી. માના ફોટા, મોટા મોટા પોસ્ટર બનાવ્યા અને નીચે લખ્યું કે બેટા, હું તારી માં છું. મારા છેલ્લા દિવસો પસાર થઈ રહ્યા છે. હું જાણતી નથી મારું જીવન ક્યારે પૂરું થશે, પણ મારી આંખો મીચાય એ પહેલા હું તને જોવા માંગુ છું. બેટા, તું જ્યાં હોય ત્યાંથી ઘરે આવી જા. તો આજે પણ મારી એ જ નાનકડી દીકરી છે મારા માટે, કે જે ચર્ચના પ્રથમ બાકડા પર બેસીને ને ચર્ચના સાબાસડાના ખંડમાં બેસીને ને મારી સાથે ભોજનના ટેબલ પર કાકલુદી વાતો કરતી, પ્રભુના વચનોની વાર્તા સાંભળતી દીકરી છે. અને મોટા મોટા શહેરોમાં જ્યાં આ છોકરી જે જીવન જીવતી હતી, એવા જગ્યાઓ પર પ્રભુ મંદિરના જે લોકો હતા એ લોકોએ એ પોસ્ટરો છપાવ્યા અને ઘણા બધા શહેરમાં આ પોસ્ટર લગાવવામાં આવ્યા. એક દિવસ આ દીકરી કોઈ ક્લબની અંદર આવી હતી અને ક્લબની સામેની ભીત પર તેણે પોતાની માનું પોસ્ટર જોયું અને એના માના પોસ્ટરને જોઈને ઓળખી ગઈ અને નીચે લખેલો સંદેશ તેણે વાંચ્યો. એ ભાગી પડી, ધ્રુસકે અને ધ્રુસકે રડવા લાગી. તરત એના શહેર જવાનું તેણે વિમાન પકડ્યું. એના શહેરમાં આવી, ટેક્સી કરીને એના ઘરે આવી. દરવાજાની આગળ એ આવીને ઊભી રહી અને માએ બૂમ પાડી, બેટા, તું આવી ગઈ? દરવાજો ખુલ્લો જ છે, આવી છે, તારા માટે જ રાખ્યો છે. દરવાજો ખોલ્યો. તેની માં ઘૂંટણ પર આંસુ સાથે પ્રાર્થનાઓ કરતી હતી. માને જોઈને દીકરી ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી. પુષ્કળ માફી માંગી માની. માએ કહ્યું, બેટા, મેં તો તને ક્યારની માફ કરી દીધી છે. બસ હવે પ્રભુની આગળ નમી જા, તેઓ પણ તને માફ કરી દે. ફરીવાર પ્રભુ તને નવું જીવન આપશે અને નવેસરથી પ્રભુ તને જીવવાને માટે આગળ વધારશે. માની આંસુભરી પ્રાર્થનાઓ, ઘૂંટણ પર સતત રહીને પ્રાર્થના કરતી માની પ્રાર્થનાઓ દીકરીને ઘરે પાછી લઈને આવી. હાલેલુયા, પ્રેઝ લોર્ડ. ખચિત આપણા ઈશ્વર પ્રાર્થનાઓ સાંભળનાર ઈશ્વર છે. લોક 18:1 કહેવામાં આવ્યું છે, પ્રાર્થના કરતા કાયર થવું નહીં. બીયા વગર, ગભરાયા વગર રોજ પ્રાર્થના કરીએ. હાલેલુયા. આપણી જરૂરિયાતો સાથે વાતો કરીએ કે તું પૂરી થઈ જનાર છે. મેં મારા ઘરના પ્રાર્થના રૂમના દરવાજા પર ઘણી વિનંતીઓ ચોંટાડી રાખી છે કે જે મારા માટે
બિલકુલ અશક્ય છે. પણ હું જાણું છું એક દિવસ પ્રભુ બધી જ વિનંતીઓ પૂરી કરશે. હાલેલુયા. આવો સાથે મળીને પ્રાર્થનામાં જોડાઈએ અને પ્રભુએ આપેલા આજના સુંદર દિવસમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ, આ દિવસમાં આગળ વધીએ છીએ ત્યારે અમારો કંટ્રોલ લો, અમારા બધાની સાથે રહો, અમને દોરો, ચલાવો. અને પ્રભુ, જે એક નાનું માધ્યમ અમારા પાસે છે, તમે અમને પૂરું પાડ્યું છે. અમે થોડાક લોકો પ્રભુ રોજ પ્રભુ આ ઓડિયોને સાંભળીએ છીએ, બીજાને મોકલીએ છીએ, ઓડિયોને રેકોર્ડ કરીએ છીએ, યુટ્યુબ અને ફેસબુક દ્વારા, વોટ્સઅપ દ્વારા મોકલીએ છીએ પ્રભુ. ત્યારે પ્રભુ અમારી નાની નાની સાક્ષીઓ, નાની નાની વાર્તાઓ અને જુદી જુદી રીતે પ્રભુ તમારા લોકો સાથે તમે વાત કરો, હિંમત પડે એના માટે પ્રભુ અમે જે રોજ પ્રયત્ન કરીએ છીએ પ્રભુ, તમે એને આશીર્વાદ આપજો. ચોક્કસ પ્રભુ, શૈતાન એનું કામ કરી રહ્યો છે, રોકવાનું, રૂકાવટોનું, ગેરમાર્ગે દોરવાનું, પ્રભુ કોઈ જગ્યા પર ન પહોંચવા દેવાનું. ઘણું બધું એવું કાર્ય છે પ્રભુ કે જ્યાં તમારો સંદેશ એના કારણે પહોંચી શકતો નથી. પણ પ્રભુ, અમે થોડા લોકો તમને વિનંતી કરીએ છીએ કે પ્રભુ જે બોજ તમે અમને આપ્યો છે, અમારા ઘરોમાં રહીને પ્રભુ અમે સેવા કરી રહ્યા છે, ત્યારે પ્રભુ અમારી આ સેવાઓ આશીર્વાદિત થાય, રૂકાવટો દૂર થાય અને ઘણા બધા લોકો પ્રભુ આ નાનકડી સેવામાં જોડાય. અને ખાસ પ્રભુ આજના જુવાન દીકરા દીકરીઓ પ્રભુ જેઓ શૈતાની બાબતોમાં ફસાયા છે, લલચાયા છે, જગત અને જગતના આનંદ પ્રમોદની તરફ ઢસડાઈ ગયા છે. ક્યાંક નાની શરૂઆત થઈ છે, ક્યાંક જુવાનો ભટકી ગયા છે, ક્યાંક ઘરથી દૂર છે, ક્યાંક શહેરથી દૂર છે, ક્યાંક દેશથી દૂર છે, ક્યાંક મા બાપથી દૂર છે. પણ પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, જ્યાં કઈ એવા ધનને કે એવા અસરગ્રસ્ત ભાઈ બહેનો લોકો પ્રભુ, કદાચ વૃદ્ધો વડીલો પણ પ્રભુ જો આવી બાબતોમાં, જગતની બાબતોમાં ફસાયા છે, અમે તમને વિનંતી કરીએ છીએ પ્રભુ, એવા ઘરો, એવા પરિવારો અને એવા જુવાન દીકરા દીકરીઓ અને એવા અસરગ્રસ્ત લોકોનો બચાવ થાય પ્રભુ. અને નાશવંત બાબતો તેમના જીવનોમાંથી નીકળી જાય, દૂર થઈ જાય અને ફરી એકવાર પ્રભુ તમે જેમને માટે તમારા લોકોને ઉત્પન્ન કર્યા છે, જીવન આપ્યું છે, પૃથ્વી પર અદ્ભુત રીતે તમે મોકલ્યા છે તેમને, ત્યારે પ્રભુ ફરી વાર એ તમારી ઈચ્છા પ્રમાણેનું જીવન જીવતા થઈ જાય એવું તમે થવા દેજો પ્રભુ. ક્યાંક અમારી ભૂલ છે, મોટાઓની ભૂલ છે, માતા પિતાઓની ભૂલ છે, ઉછેરમાં ભૂલ છે, પ્રભુ અમને ક્ષમા કરજો પ્રભુ, અમને માફ કરો અને પ્રભુ અમારા બાળકોને તમારા હાથમાં લો. અને પ્રભુ આવતીકાલે પ્રભુ અમે ઘણા બધા એવા લોકોનો બચાવ જોઈ શકીએ આ નાના ઓડિયો વિડીયો ફેસબુક, વોટ્સઅપ, યુટ્યુબ દ્વારા, એવું તમે થવા દેજો. જેઓ આ સંગતમાં છે, સાંભળી રહ્યા છે, બધાને પુષ્કળ તમે આશીર્વાદ આપજો, તેઓની મુશ્કેલીઓ દૂર કરજો, તેઓની ચિંતાઓ દૂર કરજો, તેઓની જરૂરિયાત પૂરી પાડજો, પાપોની ક્ષમા કરજો પ્રભુ. અને ખાસ પ્રભુ હમણાં
જે પ્રમાણે તમારા બાળકોને સહાય અને મદદની જરૂરિયાત છે એ પ્રમાણે તમે સહાય અને મદદ કરજો પ્રભુ. લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, FIR, ખોટો ધંધો તો દૂર કરજો. વિદેશ જવાનો આશીર્વાદ આપજો, નાણાંનો આશીર્વાદ આપજો, નોકરી ધંધા રોજગારનો આશીર્વાદ આપજો, મકાન ખરીદી શકે, મકાન વેચી શકે એવું તમને થવા દેજો પ્રભુ. જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો, IELTSના બેન્ડ આપજો, વિધવા બહેનો, અનાથોની સાથે રહેજો, મંદબુદ્ધિના લોકોની સાથે રહેજો, માનસિક રોગોની સાથે રહેજો, વિકલાંગોની સાથે રહેજો પ્રભુ. લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો પ્રભુ પિતા. અને ખાસ પ્રભુ અમારી સેવાઓને પણ તમે આશીર્વાદ આપજો. દરેકની સેવા દ્વારા હજારો લાખો આત્મા અમે જીતી શકીએ એવું થવા દે. અમારી પણ બંને બાબતો સાંભળજો. અને પ્રભુ મારા પ્રાર્થનાના વ્હીકલને વધારે સારું કરવાને માટે જે કંઈ ખર્ચ કરવાની જરૂર છે પ્રભુ એના માટે તમે રસ્તો પૂરો પાડજો પ્રભુ. અગાઉ પણ પ્રભુ તમે અમારા પર મોટી કૃપા રાખી છે, એમ પ્રભુ આજે પણ અમારી પર દયા રાખીને, અમારી સંભાળ રાખીને આખો દિવસ અમને મદદ કરજો. પાપોની ક્ષમા કરજો અને સાંજે આ પરવંતી લીલાઓ માગતા પ્રભુ ઈસુમાં સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.